ગરુડ પુરાણ અધ્યાય છઠ્ઠો મનુ વગેરેનો વંશ વિસ્તાર। શ્રી હરિ બોલ્યા, અરુંધતી, ભાનુ, લંબા, વસુર્યામી, મુહૂર્તા, સંકલ્પા, સાધ્યા, મરુદ્ધતિ, વિશ્વા અને યામી એ 10 કન્યાઓને ધર્મને આપી હતી। કશ્યપની જે 13 પત્નીઓ હતી તેમના નામો દિતિ, અદિતિ, કાલા, અનાયુ, દનુ, કદ્રુ, મુનિ, સિંહિકા, પ્રાજ્યા, વિનિતા, ક્રોધા, ખગા, ઈરા, સુરભી હતા। એમાંની ધર્મની વિશ્વા નામની પત્નીથી વિશ્વદેવ નામના પુત્રો ઉત્પન્ન થયા હતા। સાધ્યાએ સાધ્ય નામે દેવતાઓને પુત્ર રૂપે જન્મ આપ્યો હતો। મરુંધતીથી મરુત્વત નામનો પુત્ર કશ્યપથી ઉત્પન્ન થયો હતો। વસુ નામે પત્નીથી ધર્મદેવના વસુ નામના અષ્ટદેવો 8 પુત્રો જન્મ્યા હતા। ભાનુ નામે પત્નીથી ભાનુગણ નામે 12 પુત્રો જન્મ આપ્યા હતા। મુહૂર્તાથી મુહૂર્ત તથા લંબારથી ઘોષ થયા હતા। યામીથી નાગવીથી ઉત્પત્તિ થઈ હતી। અરુંધતીથી પૃથ્વી વિષક સર્વ પુત્ર રૂપે ધર્મદેવથી ઉત્પન્ન થયો હતો। ધર્મદેવની સંકલ્પા નામે પત્નીથી સર્વાત્મા સંકલ્પ સમુત્પન્ન થયા હતા। ઉપર જણાવેલા વસુ નામના 8 દેવોના નામો હતા। આપ ધ્રુવ, સોમ, હવ, અનિલ, અજાસ, પ્રત્યુષ અને પ્રભાસ તેમાંના આ 4 પુત્રો વતુંડ્ય, શ્રમ, શ્રાંત અને ધ્વનિ હતા। બીજા વસુ ધ્રુવના પુત્ર ભગવાન કાળ હતા, જે સમસ્ત લોકનું કાલન ગમન કરનાર છે। ત્રીજા વસુ સોમના પુત્ર ભગવાન વર્ષસ્થ થયા, જેનાથી તેજસ્વી પ્રાણી ઉત્પન્ન થાય છે। ચોથા વસુ ધ્રુવના 5 પુત્રના નામો હતા। દ્રુહિ, ભૂત વ્યવહાર, શિશિર પ્રાણ અને રમણ એ 5 મનોહર પત્નીથી થયા હતા। 5મા વસુ અનિલની પત્નીનું નામ શિવા હતું। તેના પુલોમજ અને અવિજ્ઞાત ગતિ નામે 2 પુત્રો હતા। જય શ્રી કૃષ્ણ।